વડોદરા શહેરમાં વાઘોડિયા 4 રસ્તા પાસે વધુ એક ગોઝાર અકસ્માતમાં આશાસ્પદ યુવતીનો જીવ લેવાયો। આજે સવારે વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે ટુ વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થીનીને અડફેટે લીધી, જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા। વધતા જતા અકસ્માતોની સામે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો અને બીજી તસવીરમાં જ્યારે અકસ્માત થયો ત્યારે સ્થાનિક લોકોના ટોળે-ટોળા અહીંયા પહોંચ્યા હતા અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ હતી। ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને જે આરોપી છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। વડોદરામાં ફરી એકવાર નશેડી કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા। અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે આ અકસ્માત થયો। તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો હતો। વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે અને અકસ્માત થયો ત્યારે ગાડીના દ્રશ્યો તમે જોઈ શકો છો। નશેડી કાર ચાલક છે જેણે આ અકસ્માત સર્જ્યો હતો। વારંવાર વડોદરામાં આ પ્રકારે અકસ્માત થઈ રહ્યા છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે। વડોદરામાં રક્ષિત ચોરસિયાની ફરી ધરપકડ થઈ। ગાંજાનો નશો કરવાના મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ। બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાના મામલે તેની ફરીથી ધરપકડ કરાઈ છે। ગાંજાનો નશો કરવાના પ્રકરણમાં રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ। ગાંજાનો નશો કરવાના મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો છે। હવે ગાંજાના પેડલરની પણ તપાસ થશે। મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ ગઈ અને આખી મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગોલાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ પરસ્પર બાખડ્યા હતા। મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો। કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરાઈ છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરાઈ। મારામારી અને નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા। શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય ગરમાવો વધ્યો છે। રાજકોટમાં ફરી બેફામ બન્યા અસામાજિક તત્વો। બાબરિયા કોલોનીમાં યુવકોનો છરી સાથે ડાન્સ જોવા મળ્યો। છરી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો। પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકોએ આ વિડીયો બનાવ્યો। 2 યુવકોનો ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। છરી સાથે આ યુવકો ડાન્સ કરી રહ્યા છે। તો રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ દેખાયા। હાથમાં છરી લઈને ડાન્સ કરી રહ્યા છે। 2 યુવકોનો ડાન્સ કરતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ મામલે હવે કાર્યવાહીની હાલ પ્રયત્નો થાય તે જરૂરી છે। રાજકોટમાં ફરી તોફાની તત્વોએ આતંક મચાવ્યો। શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા। સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા। સ્થાનિકો સાથે વાતચીત કરી અને તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત કરી અને સ્થાનિક પોલીસ દ્વારા તેમને જેલમાં લઈ જવામાં આવ્યા। સુરતમાં એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં આવી। એસવીએનઆઈટી કોલેજ તમાશાનો અડ્ડો બની ગઈ। એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરવામાં આવ્યા। આ તસવીરો જુઓ। મંજૂરી લીધી કાર શોની ડ્રાફ્ટિંગના કરતબો બતાવ્યા। ડ્રિફ્ટિંગના આ કરતબો હતા। એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા। સવાલ એવું છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? તો સુરતમાં એસવીએનઆઈટી કોલેજમાં આ તમાશો થયો અને એ પણ કોલેજના સ્ટાફ પ્રોફેસરની સમક્ષ આ પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા।
બીજો એક બનાવ સુરતનો છે, જ્યાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હતી। કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ। અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી। કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા, જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી। ખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। ખંભાળિયાના સરાયા ગેટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાયા। સ્વચ્છ ભારત અને સફાઈ અભિયાનની જે વાતો કરતી ખંભાળિયા નગરપાલિકા ઊંઘથી ઝડપાઈ। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું। ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો વકરવાની શક્યતા છે। સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ છે। ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુચે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો। આમાં ડોલેથી ઉલેથી તો થાય સવારે ત્યાં નીકળે, અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય, આમાં શું કરવું? અમારે વરી જાણું નથી, કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલેચાવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકી, બહાર નીકળાતું નથી। અમારા છોકરા નીકળે કેમ? સુરતમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની કાર્યવાહી। વિવિધ સ્થળે પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું। મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નષ્ટ કરાયો। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીનું વેચાણ કરતી સંસ્થાના ત્યાં તપાસ થઈ। પાણીપુરીનો મસાલા, પૂરી સહિત બટાકાના સેમ્પલ લેવાયા। તપાસમાં બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં કાર્યવાહી થઈ। ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ સખતમાં આવ્યું છે। ખાસ કરીને ઠંડા પીણા હોય, બરફ હોય કે પાણીપુરી કે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવાની શરૂઆત કરી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। બેન, અહીંયા આવ્યા છો, કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે? અહીં ઘણી જગ્યાએ પાણીપુરીની પૂરી નીચે પડેલી હાલતમાં તેમજ અમુક સડેલા બટાકા તેમજ અમુક જગ્યાએ અનહાઇજેનિક કપડું ઢાંકેલ હોય એવી કન્ડિશન મળી આવેલ છે, જે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કયા કારણોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે? અત્યારે સુરત શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે એને કારણે અત્યારે તપાસણી કરવામાં આવે છે વધારે। બિલકુલ, આરોગ્ય અધિકારીનું કહેવું છે રોગચાળો અને દ્રશ્ય જોઈ શકાય છે, ક્યાંક સડેલા બટાકા છે તો ક્યાંક ગંદકીમાં રાખેલા બટાકા છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે જગ્યા ચોખ્ખી નથી, એટલે કે પાણીપુરી હોય, બરફ હોય, ઠંડા પીણા હોય, આ તમામ વસ્તુ પર આરોગ્ય વિભાગે તવાઈ શરૂ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે કે જે પાણીપુરીમાં વપરાતું પાણી જે સારું નથી, જે બટાકા છે તે બટાકા ગંદી હાલતમાં અથવા સડેલા હોય છે, એટલે કે તમામ વસ્તુઓને લઈને આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી રહી છે અને હવે આ તમામ વસ્તુનો નાશ કરવા સાથે દંડની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી કીધું એમ રોગચાળો જે રીતે બેકાબુ બન્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોન વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છેલ્લા 2 દિવસથી કરી રહ્યું છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આણંદના જીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયત કચેરી આવેલી છે। વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે। કચેરીની દિવાલો એટલી તિરાડો છે કે લાકડાના સહારે ઊભી રાખવામાં આવી છે। ગામમાં કચેરી નજીક રાજીવ ગાંધી હોલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ગ્રામ પંચાયતે કોર્પોરેશન બેંકને ભાડે આપ્યો, કારણ કે બેંકનું મકાન જર્જરિત બનતા તેને બંધ કરવાની નોબત હતી। ગ્રામ પંચાયત માટે બીજું કોઈ વૈકલ્પિક મકાન ન હોવાથી હવે લોકો નવી અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવવાની માંગ કરી રહ્યા છે। ગાંધી હોલમાં બેંક ચાલે છે અને પંચાયત તો જે છે તેની ત્યાં જ છે અને બિલકુલ પતરા નાખીને ચલાવીએ છીએ, એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી। તમારી શું અપેક્ષા છે? અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે। હાલમાં જીણજ ગ્રામ પંચાયત બ્રિટિશ ટાઈમની છે, હાલ જર્જરિત છે નળિયા અને એ પતરા નંખાવેલ છે, દિવાલો પર તિરાડો છે। તે નવી ગ્રામ પંચાયત કચેરી જીણજ માટે
અનેક રજૂઆતો કરી છે પણ કોઈ પગલાં લેવાયા નથી. અમારી અપેક્ષા છે કે અમારી ઝીણજ ગ્રામ પંચાયતની અદ્યતન નવી કચેરી બને. મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો.